ઘાત તે ઘાતાંક ધોરણ 8 સ્વાધ્યાય 10.1 એમાં પહેલો પ્રશ્ન છે કિંમત શોધો। એની અંદર 3 પ્રશ્નો છે, એમાંથી પહેલો પ્રશ્ન છે 3 - 2 ની ઘાત। તો આને કેવી રીતે સોલ્વ કરીએ? તો કે 3 - 2 ની ઘાત બરાબર, અહીંયા ઘાત છે આપણે માઇનસની જગ્યાએ પ્લસમાં લઈશું એટલે આનો વ્યસ્ત થઈ જશે, તો આવશે 1/3 ની 2 ઘાત। હવે જ્યારે કિંમત પૂછી હોય ત્યારે ઘાત છે એને સોલ્વ કરી દેવાની, એટલે કે એના સામાન્ય સ્વરૂપમાં લેવાનું। તો 1/3 ગુણ્યા 3 બરાબર 1/9। અહીંયા આ રીતે આપણને જવાબ મળશે। છેલ્લે જવાબને આ રીતે લખી લેવાનો, 3 ની -2 ઘાત બરાબર 1/9। રેડી? હવે બીજો પ્રશ્ન જોઈશું, એમાં છે -4 ની -2 ઘાત। તો -4 ની -2 ઘાત હોય ત્યારે આપણે પહેલા માઇનસની ઘાત છે ને પ્લસમાં ફેરવશું એટલે આનો વ્યસ્ત લઈશું। તો -4 ની -2 ઘાત બરાબર 1/, અહીંયા ઘાતની જ ખાલી નિશાની ફરશે એટલે જે આધાર છે એ એમને એમ રહેશે, -4 ની 2 ઘાત। હવે 2 ઘાત છે એને આપણે ખોલીને લખી લઈશું એટલે કે -4 ગુણ્યા -4, 1/, -4 ગુણ્યા -4 બરાબર 1/, ચોકે ચોકે 16 ને માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે જવાબ આવ્યો 1/16। ફરી વાર આપણે એને જવાબ રીતે લખી લઈએ, -4 ની -2 ઘાત બરાબર 1/16। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 1/2 આખાની -5 ઘાત। આને બે રીતે સોલ્વ કરીએ, કઈ નવનીતમાં અલગ રીતે સોલ્વ કરીશું, આપણે અલગ રીતે સોલ્વ કરીશું। તો આપણે આને 1/2 આખાની -5 ઘાત હોય તો -5 ને આપણે ઘાતને ખોલીને બેયને ઘાતની નિશાની આપી દેવું। તો અહીંયા લખીશું 1 ની -5 ઘાત અને 2 ની -5 ઘાત બરાબર, હવે ઘાતને માઇનસમાં નથી રાખ્યું એટલે પ્લસમાં લઈશ તો બેનો વ્યસ્ત કરશું, તો 1 નીચે આવી જશે અને 2 ઉપર આવી જશે। તો આપણે લખશું 2 ની 5 ઘાત છેદમાં 1 ની 5 ઘાત બરાબર 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। અહીંયા ગુણાકાર 4 વાર દેખાશે અને વસ્તુ છે આધાર જે છે એ 5 વાર લખવાનો છે, છેદમાં 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, પછી 2 ગુણ્યા 2 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32 એટલે 32 ના છેદમાં 1, 1 ને ગમે એટલે ગુણાકાર કરો તો જવાબ મળશે 1 જ। અહીંયા જવાબ આવ્યો 32। રેડી? તો અહીંયા જવાબ તરીકે લખી શકાય 1/2 આખાની -5 ઘાત બરાબર 32। રેડી?